એવા સર્વે વાલા વૈષ્ણવોને અમારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કરીશું કે ઉકાહતાની વાર્તા. એ ઉકાહતાની વાર્તામાં વાર્તા આપણે 59મી પહોંચ્યા છીએ. તો વાર્તાની શરૂઆત કરીએ પહેલા સર્વે વૈષ્ણવોને વિનંતી કે તમે અમારી આ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિવાર નામની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ હજી ન કરી તો અવશ્ય કરી લેજો, જેથી અમારો દરરોજનો સત્સંગ છે તે તમને મળતો રહે. હવે વાત કરીએ કે આતા ત્યારે 58મી જે વાર્તા હતી એમાં વાત અધૂરી રહી ગઈ હતી. એ આ 59મી વાર્તામાં આતા વાત પૂરી કરે છે કે આતા ઉકાને પાછું જણાવે છે કે છોકરા આપણા મહાપ્રભુજીની લીલાની વાતો બેટ દ્વારકાથી માતા પિતા આવ્યા હતા એ કરતા હતા. ગોકળદાસ ગુગળી વૈષ્ણવ ત્રાદસી હતા, જેની કૃપાએ નંદદાસ પણ પૂરો ભગવદીય થયો. એ વખતે વાત નીકળતી કે શુદ્ધ ભાવવાળા ભગવદીયના દર્શન દુર્લભ છે, અંત વિરલ છે. આ માર્ગમાં શુદ્ધ પૃષ્ટિ રસિક ભગવદીય પ્રીતમની હારે વિલાસ કરે છે, હાસ્ય કરે છે, પ્રીત કરે છે અને પ્રભુના સ્નેહમાં જ રસમાં સ્નાન કરે છે. એ એનો વેપાર છે. પ્રભુના આવેલા પાનના ઓગાળથી જ નિર્વાહ હોય, વ્યવહાર કરુણાથી જીવી નજરે અવલોકે એ જ ભક્તનું પાન છે. ચરણમાં દંડવત ઈ ગાયત્રી, નિશાસા નાખી દિનતા ભાખે એ ભક્તની સંધ્યા છે. ને પાપ કલેશથી હારે ગાઢ ભાવથી કીર્તન કરીને ઈ જાય. રાતનું સુખ વિતાવ્યા પછી દુઃખમાં વિરહ કરે ઈ હોમ છે. ને ભગવાનના વાલાપથી વાતોય બ્રહ્મચર્ય છે. મનોરથ પૂર્ણ થવા હારું બધી ઇન્દ્રિયો ઉછળી હાલે ઈ તર્પણ છે. રસ ઈ તો જીવન છે. રસ તેનું અંગ છે. અંગરસ જેની સંપત્તિને નિરૂપાધિ નિષ્કામ સ્નેહ વિના બીજું ન ગમે ઈ તપ છે. બહાર અંદર રસ ભર્યા જ રીએ તો ભગવદીયનો સ્વાભાવિક ગુણ છે. લે હવે આ સિવાય તારે કંઈ પૂછવાનું રહેતો હોય તો કહેજે. મેં તો જેટલી વાત ભગવદીય દ્વારા સાંભળી ઈ તને કીધી છે. ને આ વાત અધિકારી જોગ છે. આપણા ગોપાલદાસે ગાયું છે. અધિકારી જોગ છે આપણા પાખે આ વાણીએ નહિકો ને ઉચ્ચાર. રસરૂપ વાણીના જ એ અધિકારી જ પારખી શકે છે, બીજાની તો વાણીમાંય ન આવે. ઉકાતે પૂછ્યું ન હોત તો આવી વાતો મારા મનમાં જ રહી જાત. કે દેહ ક્ષણભંગુર છે, ઘડીકનો ભરોસો નથી. એટલે તે ઠીક પૂછી. આ વાત તું લખી રાખજે. કોક ભાગ્યવાન હશે એ વાંચીને બહુ રાજી થશે, ને ઈર્ષાવાળા હશે એ તો અળખામણી જ લાગશે. આ કળીનો પોરો છે. સત્સંગ સંતાતો જાય અને દુસંગે પ્રજા વર્ણશંકર થતી જાય છે. કોઈને સ્નેહ સંબંધનો રહેવો કઠણ છે. આવા કાળમાંય પ્રભુની શરણાગતિ કરશે એ તરી જશે, ને પલવાર પણ જે મૂકી દેશે એ આસુરાવેશ થઈ જશે. ત્યારે ઉકાએ પાછું આતાને પૂછ્યું, આતા તમે કાં તો હું ઘીરે જાઉં ને મારા ભાદા આતાને નથવાતા ને લુલાને મોકલું, એ બહુ સત્સંગ રસિયા છે. ત્યારે આતા કે ભલે જા ઘરે. તો અહીં આપણે 59મી વાર્તા જે છે ઉકા આતાની વાર્તામાં અહીં પૂરી કરીએ છીએ. ફરી આવતા સત્સંગમાં મળીશું. જે 60મી વાર્તા છે એ 60મી વાર્તા સાથે આપણે ફરી મળીશું. તો આપ સર્વે વૈષ્ણવોએ અમારો સત્સંગ છેલ્લે સુધી સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને અમારા સત્સંગમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખીને મોકલજો. આ સત્સંગ કેવો લાગ્યો.